જય માતાજી મિત્રો, આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ નવી રીતે પુલાવની રેસીપી। તો ઘરના રેગ્યુલર મસાલા સાથે આ પુલાવ બનાવી શકાય છે। તેને દહીંના રાયતા સાથે અને છાશ સાથે ખાવાની મજા આવે છે। તો ચાલો મિત્રો રેસીપી શરૂ કરીએ। એકદમ ટેસ્ટી પુલાવ બનાવવા માટે અહીં 2 વાટકી ચોખા લીધેલા છે। મેં બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે। હવે તેમાં પાણી એડ કરીને ધોઈ લઈએ। હવે ચોખાને 10 થી 15 મિનિટ માટે પલાળીને મૂકી દઈએ। તો હવે પછી 1 ચમચી જીરું, લીમડાના પાન અને રાઈનો વઘાર કરી લઈએ અને પછી બધા મસાલા એડ કરી લઈએ। બધા શાકભાજી મેં આવી રીતે બધા સમારી લીધા છે। તમને જે ભાવતા હોય શાકભાજી એડ કરી શકો છો। હવે મેં અહીંયા 1 કપ અને મેં 2 મીડિયમ સાઈઝની ડુંગળી લઈને લાંબી કટ કરી લીધેલી છે। 3 મિનિટ જેવું થઈ ગયું છે। હવે તેમાં લીલા મરચાં એડ કરી લઈએ અને સાંતળી લઈએ અને મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર બરાબર મિક્સ કરીએ। હવે મેં અહીંયા ટામેટાને મોટી સાઈઝના સમારી લીધેલા છે અને ટામેટાને આ રીતે સાંતળી લઈએ। તો મેં અહીંયા શાકભાજીમાં કપ મોટી સાઈઝમાં બટાકા સમારેલા છે। બરાબર મિક્સ કરી લઈએ। 2 થી 3 મિનિટ માટે રહેવા દઈએ। મેં અહીંયા 1 કપ જેટલા વટાણા એડ કરી લીધેલા છે। 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, મેં અહીંયા 1 લીંબુનો રસ એડ કરી લીધો છે। મેં અહીંયા બાફેલા ભાત લીધેલા છે। મેં ભાતને પહેલા બાફીને મૂકી દીધેલા હતા। હળવા હાથે બરાબર મિક્સ કરી લઈએ। તમે જોઈ શકો છો એકદમ પુલાવ બની ગયા છે। એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જોવા। આપણા પુલાવ તૈયાર થઈ ગયા છે। ચાલો થોડાક ધાણા એડ કરી લઈએ। આ પુલાવ બનાવવા એકદમ સહેલા છે। હવે તૈયાર થઈ ગયા પુલાવને ગરમા ગરમ સર્વ કરી લઈએ। તમે પણ એકવાર જરૂર બનાવજો। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો। તો ચાલો મળીએ નવી રેસીપી સાથે।